हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું हार्दिक स्वागत है। ઝાયડસ હોસ્પિટલ આણંદ દ્વારા ઉભરતી તકનિક સુવિધા અને તબીબી કુશળતાનો અભિન્ન અભિગમ। આજના ઉભરતા વૈશ્વિક આધુનિકરણમાં આરોગ્ય સંભાળની જરૂરિયાતો અને તેની ગુણવત્તાસભર સારવારના ધોરણો માટેનું એક આવશ્યક પાસું છે। વિજ્ઞાન અને તબીબી વિકાસ સાથે માનવ આરોગ્યની વિશિષ્ટ સંભાળ માટે તેમાં સમયાંતરે વિશ્વકક્ષાએ અનુરૂપ તબીબી માળખાનું આધુનિકરણ અને તબીબી આવડત અને અનુભવનો સમન્વય દર્દીને ખૂબ જ સારું પરિણામ આપવામાં ઉપયોગી બને છે। ઝાયડસ હોસ્પિટલ આણંદ તેના છેલ્લા 13 વર્ષથી વધુ વર્ષ દરમિયાન સમયાંતરે દર્દીની જરૂરિયાત મુજબ સર્વોચ્ચ સારવાર આપવા માટે જરૂરી હોય તેવા ફેરફારો કરતા આવ્યા છે। તાજેતરમાં જ આ હેતુને બળ આપવા અને દર્દીઓની સુગમતા માટે હોસ્પિટલના ઇમરજન્સી વિભાગ આઈસીયુ અને ઓપરેશન થિયેટર્સના નવીનીકરણ એટલે કે નવા અત્યાધુનિક સાધનો, દર્દીના બેડ એટલે કે પથારીની ક્ષમતામાં વધારો તેમજ અન્ય સુવિધાઓની જરૂરિયાત મંગળવાર એટલે કે આજ રોજ કરવામાં આવી હતી। આ તમામ સુવિધાની શુભ શરૂઆત કૈવલ જ્ઞાનપીઠાધીશ્વર પરમ પૂજ્ય જગતગુરુ શ્રી અવિચલ દેવાચાર્ય મહારાજ શ્રી ગુરુગાદી સારસાપુરીના આશીર્વાદ, જીજી જસાણી આઈપીએસ પોલીસ અધિક્ષક આણંદ અને શ્રી ઋતુરાજ દેસાઈ જીએએસ નિવાસી અધિક કલેક્ટર અને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટના શુભ સંદેશ સાથે કરવામાં આવી હતી। આ પ્રસંગે ઇમરજન્સી વિભાગના નિષ્ણાત ડૉક્ટર કમલેશ ગોહેલ અને ડૉક્ટર મિહિર આચાર્યએ જણાવ્યું હતું કે શરૂઆતથી જ ઇમરજન્સી વિભાગમાં દર્દીઓ માટે 5 બેડ પથારીની વ્યવસ્થા હતી જ। અમારા ઇમરજન્સી વિભાગમાં દરેક પ્રકારના દર્દીઓ જેવા કે હાર્ટ એટેક, બ્રેઇન સ્ટ્રોક, કિડની અને મૂત્રમાર્ગના ગંભીર રોગ, છાતીમાં ગંભીર ચેપ, રોડ ટ્રાફિક એક્સિડન્ટ, પેટ, આંતરડામાં ગંભીર ચેપ વગેરે જેવી આકસ્મિક સ્થિતિમાં આવે છે ત્યારે સમય દરમિયાન દરેક પ્રકારના દર્દીઓની સગવડતા જળવાઈ રહે તે માટેની વ્યવસ્થા છે। માટે જ હોસ્પિટલ મેનેજમેન્ટના સાથ સહકારથી વધુ 6 બેડ એટલે કે કુલ 11 બેડની સુવિધા તેમજ ઇમરજન્સી સારવાર માટે જરૂરી તેવા તમામ ઉપકરણોવાળા વિભાગની શુભ શરૂઆત કરવામાં આવી છે। વધુમાં આઈસીયુના નિષ્ણાત ડૉક્ટર ખંજન શાહ અને ડૉક્ટર ધ્રુવ ઉપાધ્યાય આઈસીયુ વિશેની વિગતવાર માહિતી આપી હતી, જેમાં અલગ અલગ રોગ માટે અલગ અલગ આઈસીયુની વ્યવસ્થા કુલ 46 બેડ છે, જેમાં દર્દીને અન્ય દર્દીનું અથવા બહારથી મળવા આવતા સગાને ચેપ ન લાગે તે માટેની તમામ તકેદારી રાખવામાં આવે છે। વધુમાં જણાવ્યું હતું કે હોસ્પિટલના આઈસીયુમાં દરેક પ્રકારની જરૂરિયાત મુજબ જેમ કે બ્રેઇન સ્ટ્રોક એટલે કે લકવો, હાર્ટ એટેક, આકસ્મિક ગંભીર ઇજાઓ, એક કરતાં વધુ અંગોમાં ચેપ લાગવો તેમજ કોઈ ઝેરી જીવ પ્રાણીનું કરડવું વગેરેની સારવાર એક છત્ર હેઠળ કરવામાં આવે છે। આ પ્રસંગે ઝાયડસ હોસ્પિટલ આણંદના સેન્ટર હેડ શ્રી પ્રજ્ઞેશ ગોર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આણંદ અને ખેડા જિલ્લામાં છેલ્લા 13 વર્ષ દરમિયાન ઝાયડસ હોસ્પિટલ આણંદ મોખરે રહી છે। સમયાંતરે વિવિધ રોગના નિષ્ણાત ડૉક્ટર્સની સેવાઓ પણ સમાવેશ કરવામાં આવી રહ્યો છે। સામાન્યથી જટિલ રોગની સારવાર વધુ સઘન અને સરળ બનાવવા માટે હાલમાં અમારા વિવિધ વિભાગોમાં નવીનીકરણ પણ કરવામાં આવ્યું છે, જે અમને હર હંમેશ અમારા દર્દીઓને સર્વશ્રેષ્ઠ સેવાઓ આપવામાં ખૂબ જ મદદરૂપ બની રહેશે અને દિવસે દિવસે અમારી હોસ્પિટલમાં દર્દીઓ વધતા જતા વિશ્વાસ સાથે આભાર વ્યક્ત કર્યો હતો। મારું નામ પ્રજ્ઞેશ ગોર છે। હું આણંદ ઝાયડસ હોસ્પિટલના હેડ તરીકે છેલ્લા 10થી વધુ વર્ષથી કાર્યરત છું। આજનો પ્રસંગ અમારા ઇમરજન્સી વિભાગ, આઈસીયુ અને ઓપરેશન થિયેટર્સના રિનોવેશન થયા અને મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સમાં જે સુધારો અને સર્વિસીસમાં જે વધારો થયો એના વિશેનું આજના દિવસનું ઇનોગ્રેશન હતું। મુખ્યત્વે આનું પર્પઝ એ છે કે જેમ દર્દીઓની સમસ્યાઓ વધી રહી છે તે મુજબ લેટેસ્ટ આરોગ્ય માળખું હોવું એ ખૂબ જ જરૂરી છે, જેથી જટિલમાં જટિલ રોગની સારવાર આપણે ખૂબ જ સહજતાથી આપી શકીએ। અમારું ઇમરજન્સી વિભાગ જે આજ દિન સુધી 5 પથારીથી કાર્યરત હતો, જે આજથી હવે 11 પથારીથી કાર્યરત રહેશે। તદુપરાંત ઇમરજન્સીમાં જે ઇક્વિપમેન્ટની જરૂર પડે એ દરેક ઇક્વિપમેન્ટ પણ અમારી ઇમરજન્સી વિભાગમાં અવેલેબલ કરાયા છે, જેથી કોઈપણ દર્દીની સારવારમાં કોઈપણ સમયે કોઈ જોખમ ઊભું ના થાય અને ત્વરિત સારવાર મેળવી શકાય। તે ઉપરાંત અમારા આઈસીયુ એટલે ક્રિટિકલ કેરની સેવાઓમાં પણ અમે ખૂબ જ વધારો કર્યો છે, જે હાલમાં 28 પથારીની સુવિધા હતી તે વધારીને હવે 46 ક્રિટિકલ કેર બેડની સુવિધાઓ શરૂ કરવામાં આવી છે, જેમાં
ખૂબ જ અલગ અલગ પ્રકારના જટિલ રોગના દર્દીઓ જે હોય, જેમ કે કોઈ એક્સિડન્ટવાળો દર્દી હોય, કોઈ મેડિકલ મેનેજમેન્ટ, હાર્ટ એટેક, સ્ટ્રોક અને ઇવન હાઈએસ્ટ કિડનીથી કોમ્પ્રોમાઇઝડ અથવા બ્લડ પ્રેશર ખૂબ જ જેનું ઓછું હોય અને એમાં જે ડાયાલિસિસની જરૂર પડતી હોય એવા અદ્યતન CRRT જેવા મશીન સાથે અમારી ICU સેવાઓ આજથી ઉપલબ્ધ કરવામાં આવેલી છે. ઉપરાંત ઓપરેશન થિયેટર્સ છેલ્લા 12 વર્ષથી કાર્યરત હતા, જેમાં ઓપરેશન થિયેટર્સની સંખ્યા 4 હતી. હવેથી 5 ઓપરેશન થિયેટર્સ સાથે અમે શરૂ કર્યું છે. અમારા ઇમરજન્સી વિભાગની સામે જ એક નવું અમે ઓપરેશન થિયેટર શરૂ કર્યું છે, જ્યાં ઓપરેશન એક્સિડન્ટથી થતા નાના મોટા કોઈ પણ ઓપરેશન્સ ત્યાં ઇમિડિયેટ અમારા ઓપરેશન થિયેટર્સમાં લઈ શકાય. તદુપરાંત બીજા જે 4 ઓપરેશન થિયેટર્સ છે તેને વધુ અદ્યતન બનાવ્યા છે. નવા ઓપરેશન માટેના ટેબલ, એની ઓપરેશન માટેની લાઇટ્સ અને ખૂબ જ હાઈ એન્ડ 3D લેપ્રોસ્કોપી સિસ્ટમ, કિડની અથવા તેના માટેના જે જરૂરી લેટેસ્ટ લેઝર અને એના ઉપકરણો છે એ દરેક અમારા ઓપરેશન થિયેટર્સમાં એનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમ ઝાયડસ છેલ્લા 12 વર્ષથી આપણા ચરોતર પંથકના દરેક નાગરિક માટે ખૂબ જ અદ્યતન સાધન તેમજ મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે કાર્યરત હતી. હવે એ વધુ સઘન સારવાર માટે પણ વધુ સારી રીતે સુસજ્જ બની છે, જેથી કોઈ પણ દર્દીને અમદાવાદ, બરોડા જેવા મેટ્રો સિટીમાં જવું ના પડે. સારવાર બધી જ અહીં શક્ય પડે અને મહત્ત્વનું તો એ છે કે મેટ્રો કરતાં સેવાઓ ખૂબ સારી અને પ્રાઇઝિંગમાં પણ જોવા જઈએ તો મેટ્રો સિટીઝ કરતાં મિનિમમ 20 થી 25% ઓછા દરે આપણે ઝાયડસ હોસ્પિટલમાં જ આ બધી સેવાઓ અહીંયા ઉપલબ્ધ છે. દરેક દર્દીને ખૂબ સારી સેવાઓ મળી રહે એ માટે અમારી પ્રતિબદ્ધતા છે. આપનો વિશ્વાસ જ અમારા માટે પ્રેરણાદાયક છે. થેન્ક યુ.